નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણે ધોરણ 6 સંસ્કૃત વિષયમાં કાવ્ય 6 પહોંચ્યા છીએ. ભવતું ભારતમ. ભવતું ભારતમ એટલે શું? ભવતું એટલે થાવો અને ભારતમ એટલે ભારત દેશ. તો ભવતું ભારતમ એટલે ભારત દેશ થાવો. આ કાવ્યની આપણે વિસ્તૃતમાં સમજૂતી આ વિડીયોમાં જોવાની છે. આ કાવ્યમાં આપણને ભારત દેશ વધુને વધુ પ્રગતિશીલ બને, એટલે કે હંમેશા તે સદા પ્રગતિને પંથે આગળ વધતો રહે એવી શુભકામના અહીંયા વ્યક્ત કરવામાં આવી છે. આપણને આ કાવ્યમાં ભારત માતાનું અભિવાદન પણ કરવામાં આવ્યું છે અને એક સુંદર ગીત રજૂ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ કાવ્યમાં ભારત દેશને શક્તિ અને યુક્તિથી સમૃદ્ધ બનવાની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. શસ્ત્ર અને શાસ્ત્ર એટલે કે તે ધર્મશાસ્ત્રમાં કે વિજ્ઞાનને ધારણ કરવામાં આગળ વધે એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ભારત દેશને પોતાના નીતિ નિયમો અને સંસ્કારી જીવનશૈલીવાળો થવાની વાત કરી છે. ભારત દેશને કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બને એવી ભાવના વ્યક્ત કરી છે. અને ભારત દેશને ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિને સાધનારો એવી પણ ભાવના વ્યક્ત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યની વિસ્તૃતમાં સમજૂતી હવે આપણે જોઈએ. તો કાવ્યમાં પહેલી પંક્તિ છે, ભારતમ ભારતમ ભવતું ભારતમ શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ શક્તિ યુક્તિ સમૃતમ ભવતું ભારતમ. તો ભારતમ ભારતમ એટલે કે ભારત દેશ, ભવતું એટલે થાવો. તો કહે છે કે ભારત દેશ થાવો. શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ. શક્તિ સમૃતમ એટલે કે શક્તિથી ભરપૂર. યુક્તિ સમૃતમ એટલે કે પ્રયુક્તિથી કે પોતાની બુદ્ધિ અને કૌશલ્યોથી યુક્ત બનવાનું કહે છે. શક્તિ યુક્તિ સમૃતમ ભવતું ભારતમ કહે છે કે ભારત દેશ શક્તિથી ભરપૂર અને યુક્તિવાળો બનો. ફરીથી એકવાર આપણે જોઈએ, ભારતમ ભારતમ ભવતું ભારતમ શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ શક્તિ યુક્તિ સમૃતમ ભવતું ભારતમ. તો આનું ગુજરાતી અનુવાદ થાય છે, ભારત દેશ શક્તિથી ભરપૂર અને ભારત દેશ બુદ્ધિ અને કૌશલ્યોથી યુક્ત બનો. ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો, એટલે કે શક્તિ અને યુક્તિથી સમૃદ્ધ બનો કે ભરપૂર બનો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ કાવ્યમાં પહેલી પંક્તિમાં એક પ્રશ્ન બને કે ભારત દેશ શેનાથી સદા યુક્ત થવાની કામના વ્યક્ત કરવામાં આવી છે? તેનો જવાબ આવશે, ભારત દેશ શક્તિ અને યુક્તિથી સદા યુક્ત થવાની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો શક્તિ સમૃતમ એટલે શું? તો શક્તિ સમૃતમ એટલે કે શક્તિથી ભરપૂર. હવે આપણે એમાં એક સંસ્કૃતમાં પ્રશ્ન થાય કે ભારત દેશ કેન સમૃતમ ભવતું? ભારત દેશ કેન સમૃતમ ભવતું? તો એનો જવાબ થાય છે, ભારત દેશ શક્તિ યુક્તિ સમૃતમ ભવતું.
ભારત દેશ શક્તિયુક્તિ સમૃદ્ધમ ભવતુ, એટલે કે ભારત દેશ શક્તિ અને યુક્તિથી સમૃદ્ધ બનો. હવે બીજી પંક્તિ છે, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. તો શસ્ત્રધારકમ એટલે કે શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, એટલે કે ટૂંકમાં હથિયારો, જે હથિયારો છે એની વાત છે. શાસ્ત્રધારકમ એટલે કે ધર્મશાસ્ત્રને ધારણ કરનારો. શાસ્ત્રધારકમ તો એનું ગુજરાતી થાય છે શસ્ત્ર અને શાસ્ત્રમાં, એટલે કે ધર્મશાસ્ત્રમાં અધિકારવાળો. ભવતુ ભારતમ, ભવતુ એટલે થાવો, ભારતમ એટલે ભારત દેશ. તો શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. તો એનું ગુજરાતી આપણે અનુવાદ જોઈએ તો ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો બનો અને તે ધર્મશાસ્ત્રને પણ ધારણ કરનારો બનો. ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો બનો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આમાંથી એક પ્રશ્ન થાય કે ભારત દેશ કસ્ય ધારક ભવતુ, ભારત દેશ કસ્ય ધારક ભવતુ. તો ભારત દેશ શું ધારણ કરનારો થાવો. તો એનો ગુજરાતીમાં આપણે જોઈએ તો ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રને ધારણ કરનારો થાવો. તો આપણે એનો સંસ્કૃતમાં જવાબ જોઈએ તો ભારત દેશ શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ, ભારત દેશ શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ. હવે ત્રીજી પંક્તિ છે, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. રીતિ સંસ્કૃતમ એટલે કે સંસ્કારી જીવનશૈલીવાળો. નીતિ સંસ્કૃતમ એટલે કે નીતિના વિષયમાં સંસ્કારી. રીતિ નીતિ સંસ્કૃતમ એટલે કે સંસ્કારી જીવનશૈલીવાળો અને નીતિ નિયમોવાળો. ભવતુ ભારતમ, ભવતુ એટલે થાવો અને ભારતમ એટલે ભારત દેશ. તો કહે છે કે રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. તો આ પંક્તિનું ગુજરાતી થાય છે, ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો બનો, ભારત દેશ નીતિ નિયમોવાળો બનો. તો ભારત દેશ સંસ્કારી જીવનશૈલી અને નીતિમાંથી બંનેથી યુક્ત બનો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં એક પ્રશ્ન થાય કે રીતિ સંસ્કૃતમ એટલે શું. તો રીતિ સંસ્કૃતમ એટલે કે જીવનશૈલી વાળો. પછીનો પ્રશ્ન છે કે ભારતમ કેન સંસ્કૃતમ ભવતુ, ભારત દેશ કેન સંસ્કૃતમ ભવતુ. ભારત દેશ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ, ભારત દેશ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ. એટલે કે ભારત દેશ રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવો. તો વિદ્યાર્થી મિત્રો, હવે ચોથી પંક્તિ છે, કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ, કર્મ ધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ. કર્મનૈષ્ઠિકમ એટલે કે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ધર્મનૈષ્ઠિકમ એટલે ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, કર્મ ધર્મનૈષ્ઠિકમ એટલે કે કર્મ અને ધર્મ બંનેમાં નિષ્ઠાવાળો, ભવતુ એટલે થાવો, ભારતમ એટલે ભારત દેશ. તો કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ, કર્મ ધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ. તો આ પંક્તિનું ગુજરાતી થાય છે, ભારત દેશ
કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. ભારત દેશ કર્મ અને ધર્મ બંને પ્રત્યે સદા નિષ્ઠાવાળો થાવો. એમાંથી પ્રશ્ન થાય કે ભારત દેશ સેના પ્રત્યે સદા નિષ્ઠાવાળો બને એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે? તો ભારત દેશ કર્મ અને ધર્મ પ્રત્યે સદા નિષ્ઠાવાળો બને એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવે 5મી પંક્તિ છે, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ. તો ભક્તિ સાધકમ એટલે કે ભક્તિને સિદ્ધ કરનારો, મુક્તિ સાધકમ એટલે કે મુક્તિની એટલે કે મોક્ષની સાધના કરનારો, ભક્તિ મુક્તિ સાધકમ એટલે કે ભક્તિ અને મુક્તિ બંનેને સિદ્ધ કરનારો, ભવતુ એટલે થાવો, ભારતમ એટલે ભારત દેશ. તો ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ. આ પંક્તિનું ગુજરાતી થાય છે કે ભારત દેશ ભક્તિને સિદ્ધ કરનારો એટલે કે પરમાત્મા જે ઈશ્વર છે એનામાં ભક્તિથી સિદ્ધ કરનારો અને મુક્તિને સાધનારો બનો. આમ ભારત ભક્તિ અને મુક્તિ બંનેને સિદ્ધ કરનારો થાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પંક્તિમાં પ્રશ્ન એક બને કે ભારત દેશ શું સિદ્ધ કરનારો અને સાધનારો થાવો એમ કહેવામાં આવ્યું છે? તો ભારત દેશ ભક્તિ અને મુક્તિ સિદ્ધ કરનારો અને સાધનારો થાવો એમ કહેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ કાવ્ય પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. ધન્યવાદ.